અમદાવાદના કર્ણાવતી ક્લબની ચૂંટણી પહેલા જ રાજનીતિ શરૂ થઈ છે। ચોરોને કાઢવો લખેલા પોસ્ટર પહેલા રોડ પર લગાવાયા અને પછી ગણતરીના કલાકોમાં રોડ પર લાગેલા પોસ્ટરો હટાવી પણ લેવામાં આવ્યા। કર્ણાવતી ક્લબમાં દર વર્ષે 10 ડિરેક્ટરની ચૂંટણી યોજાય છે, ત્યારે આ મહિનાના અંતે અથવા ઓક્ટોબરની શરૂઆતમાં આ ચૂંટણી યોજાશે, જે પહેલા રાજકારણ ગરમાયું છે, જેમાં હરીફ સભ્યોએ જાહેર રોડ ઉપર જ કર્ણાવતી ક્લબમાંથી ચોરોને હાંકી કાઢવો તેવા બોર્ડ લગાવ્યા। આ ચૂંટણીમાં 16,000 જેટલા સભ્યો મતદાન કરે છે અને 1 વર્ષ માટે ડિરેક્ટરોની પસંદગી કરે છે, ત્યારે આ પોસ્ટર હરીફ વિરલ પટેલે લગાવ્યા હોવાની વાત થઈ રહી છે। જો કે વીટીવી ન્યૂઝે વિરલ પટેલનો સંપર્ક કરતા તેણે પોસ્ટર ન લગાવ્યા હોવાની વાત કરી, જ્યારે બીજી તરફ હાલમાં સત્તા પર રહેલા કાયમી ડિરેક્ટરે જીત મેળવવા માટે ગંદી રાજનીતિ કરી હોવાનું જણાવ્યું। કોઈ તમારે કોઈ એવિડન્સ નહીં, તમે કોઈ કશું નહીં અને તમે એમ કર્યા કરો કે કાઢો એટલે શું સાચું માની લેવાનું કે આ ખોટી વસ્તુ, આ વસ્તુ સાચી છે। એટલે આ એક ભ્રામક પ્રચાર અને એક ખોટી ટેકનિક અપનાવી રહ્યા છે, પબ્લિકને ખાલી ગેરમાર્ગે દોરવાનું આ થઈ રહ્યું છે। અમદાવાદમાં કર્ણાવતી ક્લબના 16,000 મેમ્બર છે અને જે જગ્યાએ લગાયા છે એમાં સ્કેટર આખા અમદાવાદમાં છે। આનાથી ફાયદો શું છે એ તો કહો। ખાલી કોઈને તમારે બદનામ કરવાના કહેવાનું મતલબ આજે તમે જોવા જાઓ કર્ણાવતી ક્લબનું મેનેજમેન્ટ અને રાજપથ ક્લબના મેનેજમેન્ટ સેમ મેનેજમેન્ટ છે, અમારા બે ક્લબોના। તમે જુઓ